मेरे पास संसाधन नहीं है काम करने के। अब आपकी मुलाकात एक ऐसी शख्सियत से करवाने वाला हूं जो एक बिल्कुल ऐसे एरिया से बिलोंग करते हैं जहां पे सुविधाओं के नाम पे कुछ भी नहीं होता है। एक ऐसी शख्सियत जिन्होंने इस आरसीएम अभियान में काम करना शुरू किया और आज टेक्निकल जैसे लेवल को हासिल किया है। तो मैं आपसे निवेदन करूंगा, आप आरसीएम से पहले क्या करते थे, काम क्या है नाम, और आरसीएम से कितने कमाए दाम, क्योंकि समय हमारे पास थोड़ा कम है तो प्लीज थोड़ा समय का भी ध्यान रखेंगे। जी सर। भारत माता की जय। भारत माता की जय। मेरा नाम सुरेश भाई एस देवड़ा है, तहसील खेड़ ब्रह्मा, विषय खेती, इसके अलावा पॉलिटिक्स। बहुत बड़ा राज्य लेवल का है, इसीलिए आप पहचानते नहीं होंगे, तालुका जैसे तहसील था। 2 बार डेलीगेट में गुजराती गुजराती चलेगा, गुजराती चलेगा। यस। तो મારું નામ સુરેશભાઈ છે અને ટ્રાઇબલ એરિયામાંથી આવું છું। ટ્રાઇબલ એરિયામાંથી આવું છું અને બહુ આ ખૂબસૂરત મિશનમાં 2017 થી મારું રજિસ્ટ્રેશન છે આરસીએમ સેવા અભિયાનમાં અને 2025 ની મારી સફર રહી છે। એમાં ઘણો બધો અનુભવ થયો છે અને જીવન પણ બદલાયું છે મિત્રો। એટલું બધું જીવન બદલાયું છે કે જમીન આસમાનનો ફરક છે। હવે જ ખબર પડી છે કે જિંદગી આ રીતે જીવાય એમ, પહેલા કંઈક અલગ જીવતા। પુરાણી એટલી બધી ખતરનાક આદતો પડી ગયેલી હતી, જબરજસ્ત એટલી બધી આદતો પડી ગયેલી હતી કે આ કંઈક જિંદગી છે એમ। જેમ ભૂંડ કેટલા કિચડમાં રહેતા હોય, કેટલા કિચડમાં રહેતા। એક વખત શંકર ભગવાન ને પાર્વતી માતા ફરવા નીકળ્યા, શોર્ટમાં કહું, ટાઈમ સાહેબને સાંભળવાના છે, અને ભૂલથી ભૂંડ ઉપર નજર પડી ગઈ પાર્વતી માતાને, અને માતાએ એમ કીધું કે ભગવાન તો મોટી મોટી વાતો કરે છે, શંકર ભગવાન ને એક આ દુનિયાના નાથ છે, તો આવા જીવોને જો દયા કરતા નથી ભગવાન। ભગવાન આ જુઓ છો તમે? એટલે ભગવાને ધીરે રહીને કીધું કે તમે આ જીવન બોલો કે આપણે ત્યાં સ્વર્ગમાં લઈ જઈએ। એટલે માતાજીએ ધીરે રહીને કીધું કે હે જીવો, એટલે કે હા માતાજી। બધા ભૂંડ ઊભા થઈ ગયા કે તમે સ્વર્ગમાં આવો છો મારી સાથે? એટલે કે હા આવીએ ને, કે કેમ ના આવીએ? આવીએ, પણ 2 બીજા ભૂંડ ઊભા થઈ ગયા એમાંથી। એટલે કે આવું ત્યાં હશે? આવું ત્યાં માતાજી ઉપર હશે કે આવું તો ના હોય? તો કે ના આવીએ। એટલે આપણે જીવવાનું કંઈક અલગ છે અને જીવી કંઈક અલગ રહે છે। 1618માં જ્યારે અંગ્રેજો આવ્યા અને આપણે દેશની જે દુનિયા દેશની બદલાવ કરી, સોનાની સંખ્યા ભારતની, અને રિટેલર, હોલસેલર, ડીલર, સીએફ એજન્ટ, અને વિજ્ઞાપન અને રાજનીતિક પોલિટિક્સ બધું જ આમાં આવી ગયું મિત્રો, સમજી લેજો। આજે અંગ્રેજો જતા રહ્યા તો ભલે, પણ સિસ્ટમ અંગ્રેજોની જ ચાલે છે। હવે મને ખબર પડી કે આરસીએમ અભિયાનમાં આવ્યા પછી હવે અસલી ભારતની આઝાદી હવે છે, નए भारत का निर्माण। અરબપતિ, ખરબપતિ, ગરીબ, અમર અને સંતો માનતો બધાય આરસીએમ કરી રહ્યા છે। તો મને જે ખબર પડી કે મારે 2017 થી 2018માં બિઝનેસની શરૂઆત કરી, અને શરૂઆત કરતાં શરૂઆત ક્યાંથી કરવી? ઘણા બધા લોકો ગભરાય છે, મજૂરીએ જવામાં શંકા નથી કરતા, કોઈની ગુલામી કરવામાં શંકા નથી કરતા, 15-15, 20-20 હજાર રૂપિયામાં નોકરી કરે એટલે આઈ એમ સમથિંગ, અમે કંઈક છીએ, છૂટ બૂટ સચમાં લગાવીને બાઇક લઈને ફરે એટલે કંઈક છીએ એમ। ઘણા બધા મિત્રો એવું સમજે છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? એમ કે બધું વસ્તુ કરવામાં તૈયાર છે, પણ કે ડાયરેક્ટ સેલિંગ આમાં તો કે કરાય જ નહીં। આ તો કે જોડી જાડીનો ધંધો છે, આ તો સેલર વાળો ધંધો છે, આ તો કે કરાય જ નહીં। હવે ટાટા, બાટા, બિરલા અને મુકેશ, ધીરુભાઈ અંબાણીનો બિઝનેસ ચાલતો, એ આ બિઝનેસ છે મિત્રો, આ ગુલામીનો બિઝનેસ નથી। મહિલાઓ માટે એક વખત જબરજસ્ત તાલી થઈ જાય। બધા જેન્ટ્સ એમાં સમજે છે કે મેસિયન દુનિયા ચાલે છે, બહેનો ના હોય તો છઠ્ઠીએ ના મળે। એટલે મેં શરૂઆત કરી હતી મિત્રો, મારા મિત્રો 4 જમાઈ છે, એક જ મિનિટમાં પૂરી કરી દઉં છું વાત। 4 જમાઈ છે, મોટા જમાઈ પશુપાલન ડોક્ટર છે,
જમાઈરાજને કીધું, મેં કીધું આરસીએમ કરવા જેવું છે જમાઈરાજ. એટલે મારે કે પપ્પા કે આરસીએમ તમે ખોટી હું જિંદગી બગાડો છો કે અમે તો પશુપાલનમાં પ્રાઇવેટમાં 2-3 હજાર રૂપિયા રોજના મળી જાય, 40-45 હજાર પગાર છે. મેં કીધું એ કશું નથી, એ એક્ટિવ ઇન્કમ છે. આપણે જો કામ કરીએ તો પૈસા આવે, ના કરીએ તો ના આવે. નોકરી જઈએ તો પૈસા આવે, ના જઈએ તો ના આવે. અને ભૂલમાં ભાગી ગયા 6 મહિના ખાટલામાં પડી ગયા તો પૈસા ઝીરો થઈ જાય. ડાયરેક્ટ સેલિંગમાં એવું છે કે કામ કરીએ તો પૈસા આવે, ના કરીએ તો આવે, મરી જઈએ તો આવે. કામ કરવા જેવું છે. મારો પહેલો જમાઈ રોયલ્ટી અચીવર છે, પ્લેટિનમ ઉપર છે. બીજો જમાઈ LLB કરેલું છે અને બહુ હોશિયારી એની હીરો હીરે છે, ભીમરાજ અંગારી કરીને છે. રાજસ્થાનના લોકો જલ્દી આપણને ને માને નહીં, માને તો બહુ માને એમ. એટલે બીજો જમાઈ રોયલ્ટી અચીવર છે. ત્રીજો જમાઈ છે એ સ્ટાર ઉપર છે. અને ત્રીજો જમાઈ છે એ હમણાં એક જમાઈ મારી વચ્ચે આવી ગયા છે, તો એક વખત જબરજસ્ત તાલી થઈ જાય. એમની પણ મુલાકાત થઈ જાય. સુરેશભાઈ કેટલા જમાઈ છે? એટલે 4 જમાઈ છે. એટલે તમારા બધાને જમાઈ તો હશે. મારો કહેવાનો મેસેજ એ છે, બરાબર? તો જમાઈ જોડે અને જમાઈ જોડે બિઝનેસની શરૂઆત થઈ ગઈ. તો મારે ટેકનિકલ પિન અચીવર છું. પહેલું વાઉચર મારું 120 રૂપિયા, હાઈએસ્ટ ચેક 1,29,000, ટોટલ ઇન્કમ 44 લાખ રૂપિયા. તો હસતા રહેજો, હસતા હોય તો ગમે તેવી બીમારી હોય તો એ જતી રહેશે. અમારે ત્યાં એક સોસાયટી ચલાવતા હતા, હીરાભાઈ પટેલ હતા. પટેલ હોય તો કોઈ ખોટું ના લગાડતા. એ આવતા ને એટલે આ બધાને માટે એક દવા રૂપી છે, એટલે કહી દઉં છું, ફરીથી મોકો નહીં મળે. એ આવે ને એટલે સીધા ટેબલ ઉપર આવી જાય. એનું કામ 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી કોઈના સાથે વાત ના કરે, સીધ ના કરે, હસી નહીં, મજાક નહીં, કશું નહીં. આ 10, 15, 20 વર્ષ જાય એટલે હરિભાઈ સાહેબનો અમારા આવ્યાના જ છે. હું ત્યાં કહું છું એમ જાહેરમાં. એટલે કે પછી અટક આવી ગયું. હિંમતનગર UN મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને મોટા સાહેબે સર્જને એમ કીધું કે હીરાભાઈ હસવું પડશે. તમે હસી જાઓ તો તમારા બ્લોક નળીઓ બધી ખુલી જાય. પણ હીરાભાઈ આખી જિંદગી હસ્યા જ નહીં. અને બીજા દલે જતા રહ્યા. એટલે હસજો. જય ભારત, જય હર્ષ. बहुत बहुत धन्यवाद सुरेश भाई के लिए. एक बार जोरदार तालियां सर के लिए. इनका स्पेशल खुद का प्रोग्राम होता है. हम इनका खुद का प्रोग्राम लेंगे. इनका 2 घंटे का प्रोग्राम होता है और 2 घंटे का प्रोग्राम देखने के बाद में आपको किसी पेट दर्द के डॉक्टर के पास में जाना पड़ेगा. आपको इतना हंसा के लोटपोट करेंगे. इतनी शानदार पर्सनालिटी है ये. तो अभी समय हमारा हो चुका है और जिस घड़ी का हमें इंतजार था, जिस महान शख्सियत को हम सुनना चाहते हैं और जिसके लिए ये पूरा आयोजन किया गया है, तो मैं उस महान शख्सियत को आपके बीच में इनवाइट करने से पहले मैं आपको थोड़ा सा ये बता देना चाहता हूँ. हरीश भाई ठुमर का एक नेचर है, वो हमेशा ऊर्जावान लोगों के साथ बातचीत करना चाहते हैं, जिनके भीतर एनर्जी होती है. क्या आप उस एनर्जी को दिखाना चाहते हैं? यस. क्या आप उनको सुनना चाहते हैं? यस. तो आपकी जोरदार तालियों के बीच में, जोरदार हुआ के बीच में मैं इनवाइट करने वाला हूँ